આપના વાણંદ સમાજ દ્વારા 25મા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત ખેતિયા નાગદેવ મંદિરના મહંત ભાઈ શ્રી કાળુભાઈ મહેતા, સમાજના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, ઉપપ્રમુખ શ્રી, અમારા ગામના વતની પૂર્વ જિલ્લા સદસ્ય ભાઈ શ્રી અજમલભાઈ બારડ, ભાઈ શ્રી વિષ્ણુભાઈ મકવાણા, અમારા જ ગામના આપના સમાજના સક્રિય કાર્યકર્તા ભાઈ શ્રી વિનોદભાઈ, અત્રે ઉપસ્થિત સ્વધર્મનિષ્ઠ ભાઈઓ બહેનો, વડીલો ને બાળકો, આપણે ત્યાં એવું કહેવાય છે કે યોગ્ય સમયે કરેલું કર્મ માણસને અનેક ગણું ફળ આપે. શિયાળામાં તમે કોઈને ડોલ ભરીને પાણી આપો એના કરતા ઉનાળાની અંદર પ્યાલો ભરીને પાણી આપો, ડોલ કરતા પ્યાલા પાણીનું ફળ ભગવાન આપણને વધારે આપે. જેમ કે 1.25 લાખ બ્રાહ્મણોને જમાડવાનું જે કાંઈ ફળ મળે, એક નિરાધાર બાઈ જગતમાં જેનું કોઈ નથી, ઝાડ નીચે બાળકને જન્મ આપ્યો, એ વખતે એના કોઠામાં પ્રસૂતિની ભૂખની આગ લાગી હોય, કોઈ સવા પાસેનો શીરો કરી જો એને ખવડાવી દે, એને 1.25 લાખ બ્રાહ્મણોને જમાડવાનું ફળ મળે છે. તો યોગ્ય સમય એટલા માટે કહું છું કે આજે એકાદશી છે, 11 છે, અને 11ના દિવસે 11-9 દંપતી આજે ગ્રહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરી રહ્યા છે. આ એક સંયોગ છે, આ એક યોગ છે, તમે યાદ રાખી લો. અને ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ પણ ક્યાં કરી રહ્યા છે કે આ ખેતાસરની પવિત્ર, જ્યાં ધર્મની ધજા સતત લહેરાતી રહે છે, જ્યાં નાગદેવ મહારાજના આપણા સૌના ઉપર આશીર્વાદ છે, આ પવિત્ર ભૂમિમાં આજે એ મંગલ પરિણય કરી રહ્યા છે, ગ્રહસ્થાશ્રમની અંદર પગરાવ કરી રહ્યા છે. સૌ પ્રથમ તો હું 11-9 દંપતીને મારા તરફથી હાર્દિક શુભકામના આપું છું. એમનું ગ્રહસ્થાશ્રમ એ નિરોગી રહે, સંપત્તિવાન રહે, સુખી રહે, અને કડવી વેલની માફક એમનો વંશ વધે, એવી માં જગદંબાને પ્રાર્થના કરું, ભગવાનને પ્રાર્થના કરું છું. અનેક વખત અનેક કાર્યક્રમોની અંદર સમાજ દ્વારા મને નિમંત્રણ પ્રાપ્ત થતું હોય છે, અને જ્યારે સમાજ દ્વારા નિમંત્રણ પ્રાપ્ત થાય, અંદરથી એક આનંદ પણ થતો હોય છે કે અમારા ગામના યુવાનો જ્યારે વાણંદ સમાજને સંગઠિત કરવા માટે રાત દિવસ અવિરત પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે કાર્યક્રમની અંદર અમારે ઉપસ્થિત રહેવું જોઈએ. ગયા વખતે પણ નિમંત્રણ હતું, પણ મારા અન્ય રોકાણોના કારણે હું કાસવાની અંદર આવી શક્યો નહોતો. પરંતુ આ વખતે વિનોદભાઈએ પહેલેથી મને કહ્યું કે મહારાજ આ તારીખે છે. મેં કહ્યું કે આ તારીખ વાણંદ સમાજ માટે હું બુક કરું છું, આજે બીજી કોઈ જગ્યાએ હું જવાનો નથી, એટલે એ તારીખ મેં આપી હતી. સમૂહ લગ્નનો અર્થ શું થાય છે? સૌથી પહેલા સમૂહ લગ્ન કોના થયા ખબર છે? સૌ પહેલા સમૂહ લગ્ન જો કોઈએ કર્યા હોય તો એ રાજા જનકે કરેલા, અને એ સમૂહ લગ્નની અંદર ભગવાન રામના લગ્ન થયેલા, લક્ષ્મણના લગ્ન થયેલા, ભરતના લગ્ન થયેલા, શત્રુઘ્નના લગ્ન થયેલા. એટલે આ તો ત્રેતા યુગની પરંપરા આજે કલયુગની અંદર આપણે આગળ ધપાવી રહ્યા છીએ. સમૂહનો અર્થ શું થાય? સમૂહનો અર્થ એ થાય કે કોઈ 1000 રૂપિયાનું દાન આપે, કોઈ 10,000 રૂપિયાનું દાન આપે, કોઈ 50,000 રૂપિયાનું દાન આપે, કોઈ લાખ રૂપિયાનું દાન આપે, અને એ બધાનો સરવાળો ભેગો થાય અને સમાજ માટે, સમાજની દીકરીઓ માટે એમાંથી જે આ તમે કરિયાવર આપ્યું છે, એ કરિયાવર સાથે માન સન્માન સાથે આપણે એમને અહીંયાથી વિદાય કરી. આ સમૂહનો અર્થ છે. નહીં તો અત્યાર તો ફેશન થાય છે કે સમૂહ ભોજન, સમૂહ ભોજનની વાત તમે સાંભળી હશે. સમૂહ ભોજન એટલે એક થાળીમાં ભેગા ખાવું, એનું નામ સમૂહ ભોજન કહેવાય ના.
અલા એક થાળીમાં ભેગા ખાવાથી જો સંપ અને એકતા વધતી હોય તો આ ગામડામાં મહેલા દીઠ કૂતરા માટે એક જ ચાટ નાખવામાં આવે છે, આખો દાડો ભેગા ખાય છે અને રાત્રે મને તમને ઊંઘવા પણ દેતા નથી. તો એ સમૂહ ભોજન ન કહેવાય. સમૂહ ભોજનનો અર્થ શું થાય ખબર છે તમને? કે એક બાપને 4 છોકરા હોય, એક 20,000 કમાય, એક 50,000 કમાય, એક 70,000 કમાય, 1 લાખ રૂપિયા કમાય, ચારે ભાઈઓનો પગાર મજિયારો ભેગો કરવામાં આવે અને એક રસોડે ભોજન બને, એનું નામ સમૂહ ભોજન કર્યું કહેવાય. પેલું તો એઠું ખાધું કહેવાય. અને જો એક થાળીમાં ભેગા ખાવાથી સંપ અને એકતા વધતી હોય તો આ મિયાભાઈ એક જ થાળીમાં ખાતા હોય છે. પાકિસ્તાનમાં જઈને જોઈ આવો, શિયા અને સુન્ની એકબીજાના દુશ્મન છે. કત્લેઆમ પાકિસ્તાનમાં ચાલી રહી છે. એટલે સમૂહનો કન્સેપ્ટ એ છે કે દરેક સમાજ, નાનામાં નાનો માણસ, મોટામાં મોટો માણસ, ગરીબ હોય શ્રીમંત હોય, એ પોતાનું યોગદાન ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપે અને એ ભેગું કરી અને આ કરી રહ્યા છો. આ 25મો સમૂહ લગ્ન છે ને, આ 25મો એટલે કે આ રજત જયંતિ તમારી છે, સિલ્વર જયંતિ તમારી છે. તો આ ક્યારે થાય કે આયોજકોનો વહીવટ સારો હોય, તમને એમના ઉપર વિશ્વાસ હોય તો જ આ કામ આગળ ચાલે, નહીં તો આ કામ આગળ ચાલે નહીં. એટલે ખૂબ આનંદની વાત છે. બીજું, વાણંદ સમાજ માટે હું ચોક્કસ એક વાત કરીશ કે શહેરની અંદર વાણંદ સમાજ અને ગરાગોનો જે સંબંધ છે, ધંધાદારી સંબંધ છે, યાદ રાખી લેજો. પણ ગામડાની અંદર મને ખબર છે, અમે નાના હતા, અમારા ગામની અંદર નરસિંહભાઈ, નાગરભાઈ, ચીકાભાઈ, ભૈલાલભાઈ, નાનુભાઈ અને બચુભાઈ, આ બધા વાણંદ સમાજના અગ્રણીઓ હતા. આ બધા આજે યાદ કરવા જોઈએ મારે. કાને અમારા ગામડાની અંદર નહીં, દરેક ગામની અંદર તમારા ને અમારા જે સંબંધો હતા ને, એ બાપ દીકરાના સંબંધ હતા. યાદ રાખી લેજો. તમે અમારા પરિવારના સદસ્ય હતા. અમારો કોઈ પણ પ્રસંગ નાનો કે મોટો હોય, તમારી હાજરી વગર પૂરો થાય નહીં, થાય નહીં, થાય નહીં. અને એવા સંબંધો, રસોડામાં જવા સુધીના સંબંધો ગામડાની અંદર હતા કે નહોતા? તમે વિચાર કરો. અને તમે ખાનદાની પૂર્વક એ સંબંધને તમે નિભાવ્યા છે, તમે એને આગળ વધાર્યા છે. આજે પરિસ્થિતિ કદાચ સમય પ્રમાણે બદલાઈ રહ્યો એવું માનું છું, પણ તમારું જે યોગદાન છે એ કોઈ કાળે અમે ભૂલી શકીએ એમ નથી. અમે અમારા પરિવારે, અમારું આખું ગામ સાક્ષી છે. મારા પિતાશ્રીનું તો આટલું બધું મોટું નામ હતું આખા દેશની અંદર, પણ તમે ગામમાં પૂછી જુઓ કે કોઈની સાથે અમે જિંદગીમાં તુતારી અમારા પરિવારના સભ્યએ નથી કરી. એટલું સન્માન અમે આ સમાજનું જાળવતા હતા. અને તમે અમને ભગવાન તરીકે જ્યારે માનતા હોય અને અમને સન્માન આપતા હોય તો અમારે તમને સન્માન આપવું પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે અમારો આદર કરો છો, અમારો રિસ્પેક્ટ કરો છો, પ્રેમ ભાવ તમે અમારા ઉપર રાખો છો. અને દેખાવનો નથી રાખતા. તમને કહું, દેખાડવાના તો હાથીના જુદા હોય, ચાવવાના જુદા હોય. તમારો એવો સ્વભાવ નથી. તમે દિલથી અમને રાખો છો. અને જ્યારે આવો કાર્યક્રમ હોય ત્યારે અમને પણ અમારી છાતી ગદગદ ફૂલતી હોય કે અમારા ગામનો એક યુવાન વિનોદભાઈ જ્યારે આ સમાજને આગળ લઈને વધતો હોય ત્યારે અમને પણ એના માટે ગૌરવ થતું હોય. તો આ છે. બીજું કે તમારો જે વ્યવસાય છે એ કેટલો સરસ વ્યવસાય છે. હું લંડન ગયેલો 2014ની અંદર અને દાઢી કરાવવા માટે વેમલીની અંદર ગયો. અને જેવો અંદર ગયો એટલે જે ભાઈ કારીગર હતો એ મને ઓળખી ગયો. મને કે તમે ચૈતન્ય સમૂહ મહારાજ? મેં કીધું હા. મને કે મેં તમને પાટણની અંદર સાંભળેલા, હું વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યકર્તા છું, એટલે તમે મારા અહીંયા શોપમાં આવ્યા, મારા માટે ગૌરવ છે. તમે મારી શોપને આજે પાવન કરી. 5 પાઉન્ડ ભાવ હતો એ વખતે. કેટલો? 5 પાઉન્ડ. 5 પાઉન્ડ એટલે અહીંના 500 રૂપિયા થયા. એણે 1 પાઉન્ડ મારો ના લીધો. તમે વિચાર કરો, અહીંનો 50 રૂપિયા ના છોડે.
એણે 500 રૂપિયા મારા જતા કર્યા વિષ્ણુભાઈ. તો આ પરિસ્થિતિ, કેટલો એનો આદર, કેટલો એનો ભાવ. અને તમે રીચ જેવો માણસ તમારી શોપમાં આવ્યો હોય એને તમે રૂપાળો કરીને ઘરે મોકલો, એની બૈરીના કેટલા આશીર્વાદ તમને મળે તો તમે વિચાર કરો. માણસને સુંદર બનાવવાનું કામ જો કોઈ કરતું હોય તો તમારો સમાજ કરે છે. સંસ્કાર આપવાનું કામ અમારું છે, સુંદરતા આપવાનું કામ તમારા સમાજનું છે. અને એ આજે પણ હું ગોધાવીમાં એક કાર્યક્રમમાં વિષ્ણુભાઈ હતો અને મેં પ્રવચન કર્યું. 25 જણા મને આવીને મળી ગયા હતા, કાર્ડ આપ્યા, મહારાજ અમારે ત્યાં દાઢી કરાવવા આવજો, મહારાજ અમારા ત્યાં વાળ કપાવવા માટે તમે આવજો. આ પ્રેમ, આ ભાવ એ તમારા સમાજનો અમારા ઉપર છે. અને આવા કાર્યક્રમમાં જ્યારે નિમંત્રણ મળે અને સમયની અનુકૂળતા હોય તો 100% સમાજને હું મારો સમય આપું. એક જ વિનંતી છે કે જેમણે જેમણે અહીંયા દાન આપ્યું છે એ બધા દાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જુઓ, સંપત્તિ તો બધાની પાસે હોય છે, વેશ્યા પાસે પણ સંપત્તિ હોય છે, આ તાળીઓ પાડવાળા પાસે પણ સંપત્તિ હોય છે, બહુચરાજના ભગતો પાસે પણ સંપત્તિ હોય છે. પણ જે સંપત્તિ ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્ર અને સમાજ માટે જે સંપત્તિ વપરાય એ જ સંપત્તિ, સાત્વિક સંપત્તિ તમારી છે. તમારા ત્યાં કઈ લક્ષ્મી આવી છે એ વપરાશ ઉપરથી આપણને ખબર પડે. જે લક્ષ્મી દિવસે પરમાર્થના કામમાં વપરાય, ધર્મરક્ષાના કામમાં વપરાય, રાષ્ટ્રરક્ષાના કામમાં વપરાય, ગૌરક્ષાના કામમાં વપરાય, યજ્ઞ ઇત્યાદિ કાર્યની અંદર વપરાય, સમાજના કાર્યમાં વપરાય. સમજવું કે આ લક્ષ્મી ઉપર ગરુડ ઉપર બેસીને આવેલી સંપત્તિ છે. પણ જે લક્ષ્મી રાત્રે નર્તકીઓના ગાન, પાન, શરાબ, મહેફિલની અંદર વપરાય, સમજવું કે ઘુવડ ઉપર બેસીને આવી છે. કેમ? કારણ કે ઘુવડ દિવસે નથી દેખતું, માત્ર રાત્રે દેખે છે. એટલે રાત્રે એનો તમે દુરુપયોગ કરો છો. તમારી સંપત્તિ એ ગરુડ ઉપરની સંપત્તિ છે, જે આજે કન્યાદાનની અંદર એનો સદુપયોગ આપણે કરી રહ્યા છીએ. અને કન્યાદાનથી મહાદાન બીજું કોઈ નથી, આ યાદ રાખી લેજો. જે નવદંપતિઓ આજે ગ્રહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરે છે એમને મારી નમ્ર વિનંતી છે. પહેલા એક સૂત્ર હતું કે આપણે બે આપણા બે, હવે સૂત્ર થઈ ગયું કે આપણે બે આપણું એક. હવે એ સૂત્ર ભૂલી જાઓ, આપણે બે ને આપણા ત્રણ. જો હિન્દુ સમાજે ટકવું હશે ભારતની અંદર તો તમારે માથા વધારવા પડશે. આ હું એટલા માટે કહું છું કે જો તમારે એક દીકરો હશે તો જ્યારે રક્ષાબંધન આવશે ત્યારે એને રાખડી બાંધનારી બેન તમારા ઘરમાં નહીં હોય, યાદ રાખી લેજો. બીજા કોઈ જોડે રાખડી બંધાવી પડશે. એક દીકરી હશે ને દીકરો નહીં હોય, એ દીકરીને પરણાવશો, ભાઈ બીજ આવશે, એને કયા ભાઈને જમાડશે તમે વિચાર તો કરો. હિન્દુઓ, તમે તમારા મોજશોખ માટે, તમારા મનોરંજન માટે, તમારી સુખ સાહેબી માટે તમે તમારો વંશ ઓછો કરી રહ્યા છો તો કરો, મને કોઈ વાંધો નથી. પણ કેવું છે, જો આ જ પરિસ્થિતિ રહી તો ગાળે ઉંદર અને ભોગવે ભોરિંગા, યાદ રાખી લેજો. એટલે માથા વધાર્યા સિવાય છૂટકો નથી. હું જોઈ રહ્યો છું ભવિષ્ય હિન્દુઓનું કે જો આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો ભવિષ્યમાં માસા માસીના, મામા મામીના, કાકા ફઈના, ફુવા ને ભત્રીજાના સંબંધો નહીં રહે. કારણ કે હશે તો તમે સંબંધ રાખવાના હતા, નહીં તો તમે સંબંધ નહીં રાખો. એટલે મારી બહુ ખાસ વિનંતી છે, આપણે ત્યાં 4 આશ્રમની વ્યવસ્થા છે. પહેલો આપણે બ્રહ્મચર્યાશ્રમ છે, બીજો ગ્રસ્તાશ્રમ છે, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ છે અને ચોથો સંન્યાસ આશ્રમ છે. પરંતુ 4 આશ્રમમાં સૌથી શ્રેષ્ઠ આશ્રમ જો કોઈને ગણ્યો હોય તો આ ગ્રસ્તાશ્રમ છે. કેમ? કારણ કે ગ્રસ્ત આશ્રમ ન હોય તો બાકીના 3 આશ્રમ એ સંભવ બનતા નથી. એટલે આ નવદંપતિ ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કરી રહ્યા છે. પુણે એમને હું મારી શુભકામના, અભિનંદન પાઠવું
કરું છું. સર્વે જના સુખીનો સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ભગવાન ખૂબ સુખી રાખે, સંપત્તિવાન બનાવે, આરોગ્ય સારું રહે, તમારા દીકરા દીકરીઓ ભણે, સારા અધિકારીઓ બને, સમાજની તમે સેવા કરો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. મને બોલાવ્યો, મારું સન્માન કર્યું, 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ આભાર. અસ્તુ, ધન્યવાદ. ભારત માતા કી જય. આપણા સમાજનું એક ગૌરવ જસુભાઈ, આમ તો જય માડીના નામથી ઓળખાય, ખોડિયાર માના પરમ ભક્ત છે. ખૂબ તાલીથી એમને વધાવો. અને આજે આપણે ત્યાં ઉપસ્થિત છે ત્યારે ખૂબ આનંદ થાય. મારે કહેવું છે કે પરમ પૂજ્ય વંદનીય ચૈતન્ય શંભુ મહારાજ ખૂબ વર્ષા પણ એમની વાણી સાંભળવા આપણે જન્મના તરસ્યા. સાંભળ્યા જ કરીએ અવિરત. અને એમના આશીર્વાદ પણ ખૂબ મળ્યા. આ નવદંપતિના 11 નવદંપતિને પૂરા ભાવ કહેવાય ને કે હોકાયંત્રની સોય એક જ દિશા બતાવે અને એ ઉત્તર દિશા જ બતાવે. પણ આવા સંતોની કીધેલી આંગળી અનેક દિશા બતાવે, અનેક દિશા તો બતાવે પણ સત્યનું દર્શન કરાવે. એવી સાચી ને સ્પષ્ટ વાત જ્યારે કરી છે ત્યારે આપણે બધાએ હૃદયમાં ઉતારીએ, ભાવથી એમના વિચારોને આપણે અનુમોદન આપીએ અને એમના સાથે જ આપણે ખરેખર આગળ વધીએ. એમને વાત કરી વિનોદભાઈની, તો વિનોદભાઈએ ખૂબ પુરુષાર્થ કર્યો છે, સખત મહેનત કરી છે, ખૂબ ઉદાર દિલનો માણસ છે, બોલી નાખે છે પણ મનમાં કંઈ પાપ હોતું નથી. અને ત્યારે જ આવા ભગીરથ કાર્ય થઈ શકે છે. અને ખૂબ સહન કરી. ભાઈ ગેરમભાઈ ગિરધરભાઈને વિનંતી છે કે અહીં સ્ટેજ ઉપર આવે. મેં હાલ તમને વાત કરી, ફરીથી કરું છું. જસુભાઈ જય માળી એ આપણા સમાજનું ગૌરવ છે. અને ખોડિયાર માતાનું ભવ્ય મંદિર એમની પાસે છે અને ખૂબ જ્ઞાની છે, ખૂબ. અને તમસોમાં જ્યોતિર્ગમય એવું એક પુસ્તક પણ તૈયાર કરેલું છે. મહાકુંભનો કેમ્પ, જો ત્રિવેણી સંગમમાં તો એ થયો પાછો, મહાકુંભનો કેમ્પ પણ છે. અને સાથે સાથે 25મો સમૂહ લગ્ન છે અને 11 દીકરીઓ છે. હવે ત્યાં નથી હાજરી આપી અને આપણા સમાજમાં અહીં હાજરી આપી છે. તો હવે એમની વાણીનો પણ આપણે લાભ લઈએ. એમના શ્રી મુખે આપણને એમના હૃદયના ભાવને વાચા આપી. બોલ શ્રી લીંબાચ માત કી જય. આજે આ ચુવાડ જથની અંદર 25મા સમૂહ લગ્નની અંદર હું માનું છું કે 2 વાર હું આ જથમાં આવી ગયો અને પૂજ્ય વતનીએ આ બધું કહેવું જરૂરી છે કારણ કે એમને વાણી છે એ ધારદાર છે સમાજને અને ભારત દેશના માટે. એમનામાં અંદર તો બહુ જનૂન છે પણ બોલી શક્યા નથી અને જાહેરમાં બોલ્યા એમાં દોષ ના, એટલે બોલવાની ઘણી તમન્ના હતી. મેં સાંભળ્યા 5 મિનિટ એમને ચાલુ પંચનો સાંભળ્યા છે, મને બી આનંદ થયો. હવે આજે મને જ્યાં વિનોદભાઈ અડોદરિયા, વિષ્ણુભાઈ ફનેરા, આ એમને મને જે દબાણ કર્યું, જો જાહેરમાં કહેવાય નહીં પણ રાત્રે હું હોસ્પિટલમાં હતો અને અત્યારે સવારમાં બધા કે જવાની જરૂર નથી, કમિટમેન્ટ ઇટ ઇઝ કમિટમેન્ટ. સમાજ માટે જવાનું છે, મારો સમાજ છે. કારણ કે ભગવતીના આશીર્વાદ સદાય. સમાજ પણ એક જ્ઞાત ગંગા છે. અમે ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને 1 મહિનોથી ત્યાં રહ્યા છીએ, પણ આ ગંગામાં ડૂબકી ના મારું તો પણ કોઈ ઉદ્ધાર ના થાય. એટલે સમાજ માટે હું અહીં આવ્યો છું. અને આ સમૂહ લગ્નની અંદર જે નવદંપતીઓનો એમનો જે જીવન નિર્વાહ ચાલુ થશે એમાં બધાને માં લીંબચ મારી ખોડિયાર દિલથી આશીર્વાદ આપું છું કે બધા જ પોતાનું જીવન સુખમય આનંદમય જીવી શકે. મેં આપણા સમાજ માટે, આમ તો બધાના માટે છે, કુંભની અંદર 14 1 થી 15 2 સુધી
ત્યાં એક કેમ્પ રાખ્યો છે, સદાવ્રત છે, રહેવા ખાવાની સગવડ છે અને બીજા યજ્ઞ કાર્યક્રમો ચાલુ છે. કોઈ પણ આપણા સમાજનો કોઈ બી જવા માંગતો હોય તો ત્યાં તમને વ્યવસ્થા મળશે એવું તમને જાહેરમાં કહું છું. 15/2 સુધી આપણે ત્યાં ટેન્ટ રાખેલો છે અને ત્યાં સુધીમાં જેને જવાનું હોય તો અમારું નામ લઈને ખોડિયાર મંદિરને કહી જશો તો ત્યાં વ્યવસ્થા મળશે. અને પૂજ્ય વદનીય બધા સંતો ભુવાજીઓ આવેલા છે અને એ બધાનો ટાઈમ પણ કિંમતી છે. તમારા બધાને પણ ટાઈમ હવે જમવાનો થઈ ગયો હોય એટલે વધારે પ્રવચન નથી આપતો અને ઘણું કે બધું કહેવાવાળું તો કહી દીધું છે. સમાજનો છું એટલું યાદ રાખવા માટે તમને કહું છું કે હું આજે જે બી હોઈશ રાષ્ટ્રીય ફલક પર પણ જે બી છે મારું એ સમાજ થકી છે અને હું મને ગૌરવ અનુભવું છું કે હું સમાજનો છું. જય માતાજી, જય ખોડિયાર. અને હવે સંતોના આશીર્વાદ તો આપણને મળવાના છે અને મળશે જ, કારણ કે આપણી જ્ઞાતિ સાથેના સંબંધો વધારે ધરાવે છે. બધે એવું છે, બધે. અહીં એક એવી વ્યક્તિનું સન્માન કરવા માગું છું કે એમાં શંભુભાઈ કરશનભાઈ વાણંદ ખાવડના વતની છે, પણ કલ્યાણપુરામાં કમળાપુરામાં વર્ષો સુધી રહે છે. કારણ શું છે? શંભુભાઈ આવો જલ્દી. કારણ શું છે કે 2 દીકરાઓ યોગેશ અને બિપિન, આ 2 દીકરાઓ આ સમૂહ લગ્ન માટે 3 લાખ રૂપિયાનું દાન લાયા છે. તાળી પાડો. 3 લાખ રૂપિયા એકત્રિત કરવામાં એમનો બહુ ફાળો મોટો છે. એટલે શંભુભાઈના 2 દીકરાઓને કારણે આપણે એમનું સન્માન કરવા માટે ભાઈ શ્રી રમેશભાઈ નારણભાઈ યોગેશ બોલો લીંબજય માત કી જય. પુરુષાર્થના પરિબળથી વિધાતાનું વલણ પણ બદલાઈ જાય. સમજો, પુરુષાર્થના પરિબળ. ચંદ્રેશભાઈ સોનીના દાતા છે, એમને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે અને એમનું સન્માન યોગેશભાઈ અને ભાવેશભાઈ. હવે આપણા સમાજમાં જેમને આપણા વિસ્તરણ અધિકારી તો ઠંડા થઈને બેઠા છે, બહુ મોટું દાન છે, એમને પણ વિનંતી કર આગળ આવો. લ્યો બાપુના સમાચાર. હોસ્પિટલમાં જઈને બાટલો ચડાવવાનો તો અહીંયા આવ્યા છે. આપણા માટેનું ખરેખર એમને માન છે. અમારા વિસ્તરણ અધિકારી સાહેબ શ્રી, એમને વિનંતી છે કે અહીં આવજો, તમારું સન્માન બાકી. અને પેલા બાપુ આવ્યા છે મેરાથી, એમનું પણ આવો એટલે ભૂલી ના જવાય, ભૂલી જવાય છે. બહુ જાજુ કામ હોય એટલે અમારી ભૂલ થાય તો માફ કરતા રહેજો. નાનુભાઈ આ ઊભા છે, નાનુભાઈ. વિનોદભાઈને વિનંતી, યોગેશભાઈ, તમે 2 જણા નાનુભાઈનું સન્માન કરજો. હવે બહુ જ મહત્વનું કામ છે. પહેલા એક રમેશભાઈ, પહેલા રાજુભાઈનું સન્માન પત્ર મારે એ પઠન કરી લેવું છે. થોડીક વાર શાંતિ રાખજો. આપણે જેના સન્માન કરવાના હજુ આવે છે મહેમાનો, લાખ રૂપિયાના દાનવાળા હજુ આવ્યા નથી, એટલે આવે છે એવા સમાચાર છે. થોડી વાર જમીન આવ્યા હોય તો સારું, ના હોય તો જમીન આવીને બેસી જવાનું. પણ હવે આપણે ત્યાં જે આજનો ભોજનનો રસાસ્વાદ માણી રહ્યા છો અને એમાં જેમને પૂરી ધગશથી વિનોદભાઈ ના ધર્મપત્ની પણ સ્ટેજ ઉપર પધારશે. બેન આવો. હવે
કોકતાના વતની ભૈલાલભાઈ પણ દાન આપેલું છે. ભૈલાલભાઈને પણ વિનંતી છે કે અહીં આવજો. ભૈલાલભાઈ સાંધાભાઈ, ગુણનભાઈ પણ બેસો. હવે મહેશભાઈ અને એમના ધર્મપત્ની શું નામ? બેન, મહેશભાઈના બેન છે ખુશાલી બેન. હા, શૈલેષભાઈ કે છે મારા બેન છે. અને ખુશાલી બેન, જો એમના ચહેરા પર ખુશી દેખાય છે, હાસ્ય છે, જેના જીવનમાં આનંદ અને ઉત્સાહ ના હોય ને, બધી હરતી ફરતી લાશ, પણ આવો આનંદ અને ઉત્સાહ હોય ને તો જ બેડો પાર. તો એમને આપણે ચાંદીના સિક્કા આપે છે, તો એમનું બહુ સન્માન કરવું છે. તમારા જાતે જ તમારા દીકરીઓને હમણાં આપી દેજો ને, આપણે સન્માન કરી દઈએ. પહેલા વિનોદભાઈના ભાઈ ગુણનભાઈ એ પણ ચાંદીના સિક્કા આપે છે. નારાયણભાઈ, રમેશભાઈ, પરેશભાઈ, તો એમનું પણ વિનોદભાઈની સાથે એમના ભાઈ ભૈલાલભાઈ પણ છે. આ ત્રણેયના સન્માન પતાવી દો. હવે ગુણનભાઈ, વિનોદભાઈ અને ભૈલાલભાઈ ત્રણેય ભાઈઓ છે જોડે. ત્રણેય ભાઈઓનું સન્માન કરવાનું છે આપણે. ઉદાર હાથે દાન આપતા રહેજો અને આપણા સમાજમાં ઉપયોગી થશો એવો ખરેખર અમારા અંતરથી આર્તનાદથી પ્રાર્થના કરીએ છીએ. વિનોદભાઈ, તમારા પ્રમાણમાં હજુ દાન ઓછું થાય છે તો હજુ વિચારજો. મારે બધાના વચ્ચે જાહેરમાં કહેવું પડે છે. આ ડૉક્ટર આખા ભારતની યાત્રા કરે છે, ખૂબ પૈસા વાપરે છે, પણ આ સમાજના હિત માટે તમારા પૈસા વપરાય તો વધારે જરૂરી છે. ભૈલાલભાઈ તો ક્યારેય પાછા પડ્યા નથી, ખૂબ દાન કરે છે. હવે આપણે એક સન્માન પત્ર તૈયાર કર્યું છે. એક પછી એક કામ થાય, એકી સાથે બધા ના થાય. એ રાજુભાઈ આપણને ભવિષ્યમાં પણ ઉપયોગી થઈ પડવાના છે અને એમને હૃદયમાં ભાવ છે કે તમારા સમાજ માટે. કારણ કે રમેશભાઈનો પ્રેમ એમના ઉપર છે, મારો તો છે થોડોક રાજુભાઈ, પણ રમેશભાઈનો વધારે છે. શ્રી ચુવાડ 5 પરગણા વાળંદ સમાજ ટ્રસ્ટ અને સમાજ તમને અતિ ભાવથી સન્માનપત્ર એનાયત કરે છે. શ્રી રાજુભાઈ ઈશ્વરભાઈ પટેલ, 25મા સમૂહ લગ્નોત્સવના પ્રમુખ શ્રી અને તથા ભોજનદાતા, વતન ડરણ, તાલુકો કડી, જન્મ 10/5/1973. સન્માનીય પ્રતિભા, કર્મની આદર્શમય જીવન, સંભાવ અને સમાન દ્રષ્ટિવાળા, સેવા કાર્યમાં હંમેશા અગ્રસ્થાને, વ્યવહાર કુશળ, સ્પષ્ટ વક્તા, નીડર. હું બેઠો હતો ને અને પ્રમુખ એમના સમાજના એમને બરાબર સંભળાઈ દીધી. સમાજના પ્રમુખ એવા સ્પષ્ટ વક્તા. પટેલની સેવાના સંભાળારૂપ થોડા શબ્દ કુસુમોથી આ સન્માનપત્રમાં અમારા ટ્રસ્ટ, પછી ખાવડ જૂથના પ્રમુખ શ્રી રમેશભાઈ અને સમાજની એમનો જન્મ છે એ કડી તાલુકાના ડરણ ગામમાં અને સાથે સાથે એક ખાનદાન અને પ્રામાણિક ખેડૂત પરિવારમાં 10/5/1973ના રોજ વાત્સલ્ય મૂર્તિ સમૂહબેન ના કુખે અમી વર્ષા થઈ અને ઉદ્યમી ખેડૂત પિતા ઈશ્વરભાઈના સંસ્કારો સાચા વારસદાર બન્યા. ડરણ પ્રાથમિક કાર્ય પૂજા છે અને કર્તવ્ય જ ઈશ્વર છે અને જનસેવા એ જ પ્રભુ સેવા છે. આ બંને વાક્યો આપે આપણા જીવનમાં ઉતાર્યા છે. સમજો, કીર્તિભાઈ એમના ભાઈ છે. દરિદ્ર એ જ નારાયણ એમ આપ માનો છો. કીર્તિભાઈ પરિવારના મુકટ સમાન છે. તેવા દીર્ઘદ્રષ્ટા અને વિચક્ષણ ભાઈના બતાવેલ માર્ગે તેમના સપનોને સાકાર કરવા તમે આગળ વધી રહ્યા છો. ધન્ય છે તમારી ભાઈ પ્રત્યેની ભાવનાને. વ્યવસાયિક ક્ષેત્રે પરિશ્રમ હાથે દાન આપેલ છે, સાથે ભોજનદાતા પણ રહ્યા છે. આપે જ્ઞાતિવાદને મહત્વ આપ્યું નથી. એવું નહીં કે પટેલમાં જ આપવું, જ્ઞાતિવાદને મહત્વ આપ્યું નથી. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ કરેલી છે. તેમજ સર્વ સમાજના સમૂહલગ્ન યોજાયો ત્યારે પણ
કુળદેવી માં ઉમિયા માતાનો રજત જયંતિ મહોત્સવ કડીમાં યોજાયો ત્યારે 19 લાખ રૂપિયાનું દાન આપી તાલી પાડો 19 લાખ રૂપિયાનું દાન લાખ 2 લાખ 500 રૂપિયા આપવા હોય તો આપણે વિચાર કરીએ હું મારી વાત કરું હો બીજા નહીં કહેતો પાટલાના યજમાન બન્યા હતા ધન્ય છે આવા વિરલ વ્યક્તિને માટે કહું દાતા એક રામ ભિખારી સારી દુનિયા રામ એક દેવતા પૂજારી સારી દુનિયા સમાજમાં ઉદાર હાથે દાન આપેલ રામકથા કે સમૂહલગ્ન પ્રસંગે પણ ત્યાં ભોજનદાતા પણ છે એક ઉલ્લેખ કર્યો નથી દરણમાં હમણાં મહિલા મંડળ ભેગું થઈને એક કથાનું આયોજન કર્યું છે અને ખાસ રાજુભાઈને કહ્યું છે રાજુભાઈ કે તમામ પ્રકારની સગવડતા હું કરી આપીશ ધર્મપ્રેમી આપ શિવજીના પરમ ભક્ત છો જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા કરવા દર વર્ષે જાઓ છો સમજજો તેમજ તાજેતરમાં મહાકુંભના મેળામાં પણ આપે તીર્થ શ્રેષ્ઠ તીર્થ પ્રયાગરાજમાં મહાસ્નાન કરી શિવજીને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યો છે બીજી વાત માં ખમકારી ખોડિયાર આપના શ્રદ્ધાના કેન્દ્રમાં છે અને તેઓ તમારા વિકાસમાં હાજરા હાજર છે તેવા માં ખોડિયારના ચરણોમાં પણ વંદન કુટુંબ પરિવાર આપના સેવા કાર્યમાં યશ અપાવતા આપના ધર્મપત્ની પુષ્પાબેનને અભિનંદન આયા છે પુષ્પાબેન નહીં અભિનંદન આપનું દાંપત્ય જીવન ખૂબ સુમધુર છે કુળ દીપકોમાં ચિરંજીવી મન ચિરંજીવી માનસી ખૂબ જ તેજસ્વી અને ઉત્સાહી છે આપ ગોઠી પરિવારનું ગૌરવ છો તેવા પરિવારને અભિનંદન સાથે વંદન અભ્યર્થના અમે ખેતિયા નાગદેવ અને મા ખોડિયારને પ્રાર્થના કરીએ છીએ કે આપનું જીવન સત્યમ શિવમ અને સુંદરમથી 100 ઉષાના અજવાળે રસ પુણ્યવંતુ બને ઉત્તરોત્તર પ્રગતિ થાય આરોગ્ય સારું રહે એ જ અમારી પ્રાર્થના સત્યામ શિવામ સુંદરમ અહીં ખેતિયા નાગદેવ મંદિર વિરોચનનગર તારીખ 8/2/2025 શનિવાર લિખિતન શ્રી ચુવાણ પાંચ બગડા વાણંદ સમાજ ટ્રસ્ટ અને સમાજ આ બધા ભેગા મળી અને ભાઈ શ્રી રાજુભાઈને કંઈક કોઈ ક્ષતિ થઈ હોય તો ક્ષમા કરજો પ્રયત્ન કર્યો છે પૂરેપૂરો વિચાર કરવાનો અને પછી જ મેં લખ્યું છે એટલે મને પણ આનંદ થાય છે મારા હાથે અપાય તો વધારે સારું હે ના હું એકલો નહીં તમારી સાથે સમાજ દ્વારા જ્યારે સમૂહ લગ્ન થાય ત્યારે આવતી સાલના ભોજનદાતા પણ રાજુભાઈ પટેલ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ અમારા વાળંદ સમાજની લાગણી તમારી સાથે છે તમે ધંધાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધો અને અમે તમારી સાથે તમે આગળ વધો અમે તમારી સાથે અને બીજી વાત જો આ રમેશભાઈ એમના ખાસ પીએ કહું કે ચાલે હો બહુ અંગત છે એટલે શું કહે છે ખબર છે આવતી એક સૂચના છે દરેક દંપતીએ સાથે સમૂહ ભોજન રાખેલ છે અહીં બરાબર નાગરભાઈ અને હસ્તે અરવિંદભાઈ દરેક દીકરીઓને દિવાલ ઘડિયાળ એક એક આપે છે ખૂબ ખૂબ હવે અહીં જે છે તો ચાલશે હાથમાં કોઈ બાકી ના રહી જાય અને જયરામભાઈ આવી જાય જયરામભાઈ હા અમારા અશ્વિનભાઈ ક્યારેય સન્માન લેવા ઊભા થયા નથી અશ્વિનભાઈ પનાલા અહીં બેઠા જ છે અમે તમારું સન્માન
કાર્યક્રમ આપણે હજુ પૂરો નથી થયો દાતાઓના સન્માન અને કોઈ બાકી જમવામાં બાકી હોય એ જઈ આવજો અને જમીને આવ્યા હોય તેના તે બેસજો તો અહીં પાચન થઈ જાય. બેસો, થોડી વાણી સાંભળો અને આનંદ કરીએ. આપણા જીવનમાં સુખી થવું લે એ સારું ના કહેવાય. એટલે પછી પગને ગરમ રાખજો, માથાને ઠંડુ રાખજો અને પેટને નરમ રાખજો. બધા આવકારે છે ને બોલાવે છે. મુકેશભાઈ વાણી, દિલીપભાઈ માંડલ, મુકેશભાઈ વાણી, દિલીપભાઈ માંડલ, અશ્વિનભાઈ પનારા. આવો અશ્વિનભાઈ પનારા, દિલીપભાઈ માંડલ. આ નામ સંભળાય, કોઈ સાંભળો તો એમને મોકલી દેજો અહીં. મહેન્દ્રભાઈ બહુ મોટો માણસ છે એટલે કે હું નાનો છું, મારું સન્માન ના કરો તો ચાલે એમ. મહેન્દ્રભાઈ હવે એ દિલીપભાઈ આગળ જતા રહો, આગળ લાઈનમાં ઉભા રહો, બધા લાઈનમાં. આ અનોખો પ્રસંગ કહેવાય. આટલા બધા એકી સાથે ડોંગરેજી મહારાજનું ભાગવત તમારા ઘરે હશે. ખૂબ સારું તાલીઓથી વધાવી લો આ બધાને. હા, એક યારે બધાને વધાવી લો. નજરમાં સ્નેહ લઈને આવ્યા છીએ, અંતરમાં અરમાન લઈને આવ્યા છીએ. વાહ સમાજના આગેવાનો, તમે માનો કે ના માનો પણ અમે તમને સન્માનવા આવ્યા છીએ. સન્માન બેચરભાઈ ઝુંડ. ઓહો, મોટું માણસ રહી ગયું. બેચરભાઈ આવે. આ ભાણો છે, લઈ લેજો. આગળ લાવી દો, આને લાવી આગળ લાવો. એ આ ભાણો લઈ લો. ભાણો આપણે જીવનભાઈનું સન્માન કર્યું કહેવાય. જીવનભાઈનું જ કર્યું કહેવાય ને. જીવનભાઈનો ભાણ હોય ના. ભરતભાઈ ક્યાં છે? ચાંદીની ગાય આપેલી છે ભરતભાઈએ. ક્યાં છે આજે? ભરતભાઈ નું સન્માન થયું ને. ચાંદીની ગાય અમને એનાયત કરેલી છે. બિપિનભાઈ આવું યાદ કરાતા રહેજો. આત્મારામભાઈ આત્મારામભાઈ આપીને એવા મારા પરમ મિત્ર શ્રી ગોપાલભાઈ વાળંદ, જે 52 સમાજના પ્રમુખ છે, તે અહીંયા અત્યારે ઉપસ્થિત થયા છે. તો આપણે એમનું સ્વાગત કરીશું. એમનું સ્વાગત કરવા માટે અલ્પેશભાઈ બી વાળંદ આવશે અને આપણા દરેક કાર્યની અંદર એમનો કંઈ ને કંઈ ફાળો હોય છે. તો આજે ગોપાલભાઈ 52 સમાજના પ્રમુખ ગોપાલભાઈનું સ્વાગત કરી રહ્યા છે. વિનોદભાઈ, અલ્પેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. ગોપાલભાઈએ એમનો કિંમતી સમય આપીને અહીંયા પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગોપાલભાઈ વાણંદનો. એટલે માજી પ્રમુખ શ્રી કેશુભાઈ બી નાઈ નું સ્વાગત બધા થનગની કરી રહ્યા છે કે આટલી ઉંમરે
આટલી સમાજ કરવા જઈ રહ્યું છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલી ઉંમરે પણ એમને ખૂબ થનગણાટ છે સમાજ સેવા કરવાનો. તો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આ બધા જ મહાનુભાવોને કે જે 2 મહિનાથી અથાગ પુરુષાર્થ કરીને બોલવું અને કરવું એ બંનેમાં આસમાન અને જમીનનો તફાવત છે. તો ખૂબ સરસ એવું આ સમિતિએ જે કાર્ય કર્યું છે, તો બધાને અહીંયા બિરદાવી રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા આપણે દીકરીઓને 11 કન્યા અને મહારાજે કીધું કે 11 રસ એટલે આજનો પવિત્ર દિવસ છે અને 11 કન્યાઓ છે. ખૂબ સરસ મજાનો દિવસ છે અને અહીંયા સરસ મજાનો જે કરિયાવર આપ્યો છે, દરેક દાતાઓનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નારણદાસ ભીડસોડા ખરેખર ખૂબ ઉત્સાહી. આ જે બધો કરિયાવર ગોઠવ્યો છે ને, એ એમનું આયોજન છે. ખૂબ સારામાં સારું કાર્ય કરે છે અને ખૂબ અને ઉત્સાહ એટલે વાત જ ના કરો તમે. ખૂબ ઉત્સાહી માણસ છે અને એમનું સ્વાગત જ્યારે સમાજ કરવા જઈ રહ્યો છે, સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નારણદાસ ભીડસોડા, ખૂબ ખૂબ ધન્યવાદ કે એમની જે સરસ મજાનું કાલે આ કીટ ગોઠવી છે અને એમાં એમની માસ્ટરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ડબલ બેડ ખૂબ બધું આપવામાં આવ્યું છે. કરિયાવર 54 છે અને બીજી 50 સંખ્યા છે. લગભગ 104 જેવી આઈટમો દરેક દીકરીઓને અહીંથી આપવામાં આવે છે સમાજ તરફથી. અહીંયા આપણે બધાના જે સન્માન કરવા જઈ રહ્યા છીએ, એ લોકોની અથાગ 2 મહિનાથી મહેનત છે. ખરેખર આ બધા જ ધન્યવાદને પાત્ર છે કે પોતાનો પરિવાર પોતાના ખરેખર એક બિરદાવા જેવી વસ્તુ છે. સ્વાગત તો અને સાલ ઉડાડવું એ તો બરાબર છે, પણ ખૂબ ખૂબ બધાને નમ્ર વિનંતી કે તમે જમ્યા છો, તાલીઓના ગડગડાટ પાડો, તાલીઓ. ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા ને આવા સમૂહ લગ્ન આપણે અહીંયા થતા રહે. અને ખેતિયા નાગદેવ મહારાજની પણ આપણા ઉપર કૃપા છે કે વારંવાર અને સમાજના પ્રમુખ શ્રી રતિભાઈ બી ઉઘરોજા, એમનું પણ સન્માન થવા જઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા આપણા ગુજરાતના લોકલાડીલા એવા લોક સાહિત્ય કલાકાર વિષ્ણુભાઈ પનારા પણ ઉપસ્થિત છે. તો એમને જરા માઇક આપું, એમની અમૃતવાણીની અંદર 2 શબ્દ આપણને કહેશે. ને બાબુભાઈ વડોદરિયા એમનું સ્વાગત કરે છે બિપિનભાઈ કમળાપુરા. અરે અરે વાહ યોગેશભાઈ. પણ આજે આનંદ, આજે ઉછરંગ અને આજે હે આજે કંચન વર્ષા મે. ક્યા બાત. હેલો. અને વરઘોડિયાને જે 2 ખુરશી આપી છે, એ જમવા જ લઈ જાય અને એમને કરિયાવરની અંદર એ અહીંયાથી આપણે મારે ખાસ મારા મંત્રી જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે. ઈલાબેન અને વિનોદભાઈનું બંનેનું પતિ પત્ની બંનેનું સાથે જ સ્વાગત કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે 2 પૈડા સાથે ચાલે તો જ ગાડી ચાલે. એટલે અમારા આંટી એવા ઈલાબેનનો સપોર્ટથી અમારા વિનોદભાઈ આગળ ચાલ્યા છે. અને ખરેખર ઘર બહાર 2 મહિનાથી તો અમે સતત જોઈએ છીએ. ખૂબ તને મને ધન્યને જે સેવા કરે છે. અને ખરેખર એમની એક જ દિવસ ખાલી હું એમની સાથે ગયો તો, ડ્રાઇવિંગ મેં કર્યું હતું. હવે કન્ટિન્યુ 2 મહિના એમને ડ્રાઇવિંગ કર્યું, ફોલોઅપ લીધો, ટ્રાફિક, આ બધા જ સમયની અંદર પસાર થઈ અને આજે જે કાર્ય કર્યો છે, ખરેખર સફળતાના શિખર પૂરા કર્યા છે. વિનોદભાઈ અને વડોદરિયા ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને નાના નવયુવાનને સંભાવે એવું એમનું આમ સ્ટ્રેચેબલ છે કે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે વિનોદભાઈ અને વડોદરિયા. અને એમાં અમારા આંટી ઈલાબેનનો પણ ખૂબ સહયોગ છે. તમે ક્યાં છો, કોઈ દિવસ ફોન નહીં, કશું જ નહીં, બસ તમે આવશો ત્યારે જમશું. અને બિપિનભાઈ અને યોગેશભાઈ એમનું સ્વાગત કરશે.
ખાવડવાળાના પ્રમુખ શ્રી રમેશભાઈ ધરણ અને ગુણવંતભાઈ કે જે ખરેખર ખૂબ ઉત્સાહી છે અને ખૂબ ઉમંગી માણસ છે, એમનું પણ સ્વાગત થવા જઈ રહ્યું છે અત્યારે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા અમારા અલ્પેશભાઈ એંતલાનું પણ સ્વાગત કરવા જઈ રહ્યા છે. મહેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા આપણને 52 સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ એમનો કિંમતી સમય ફાળવીને અહીંયા આયા આપણને સમાજને સમૂહ લગ્નમાં 5100 રૂપિયા ભેટ આપી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભરતભાઈ વડોદરિયા પણ સ્ટેજ પર ઉપર આવી જાય, એમનું પણ અહીંયા આપણે સન્માન કરવાનું છે કે એ પણ તબિયતના થોડા પેલા કારણે પણ એકદમ ઉમંગી ઉત્સાહી માણસ છે. ભરત કાકા અમારા એટલે 108 જેવું કામકાજ છે એમનું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખૂબ અમને સહયોગ આપે છે અને દરેક રીતે સરળતા છે. ભરતભાઈ વડોદરિયા એમનું પણ સન્માન થવા જઈ રહ્યું છે. અને અલ્પેશભાઈ એંતલા પ્રશાંતભાઈ રામપુરાવાળા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ શૂટ કરવા જેવું છે, કારણ કે આપણી પાસે સમય આપણા પોતાના કામ માટે નથી અને આ લોકોએ સમાજ માટે જે સમય વેડફ્યો છે ખરેખર એ ભૂલાય એમ નથી. અને રમેશભાઈ લીંચનું પણ સ્વાગત અહીંયા થવા જઈ રહ્યું છે, તો એમને પણ નમ્ર વિનંતી કે સ્ટેજ પર આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને બેચરદાસ ઝુંડવાડા પણ અહીંયા સ્ટેજ પર આવે, એમનું પણ અહીંયા, કારણ કે આ લોકોની બધાની યથાર્થ ને પણ નમ્ર વિનંતી છે. અને અમારા નાના ભાઈ છે વિજયભાઈ વડોદરિયા. વિનંતી કે અહીંયા સ્ટેજ પર આવે અને એમનું પણ અહીંયા સન્માન થવા જઈ રહ્યું છે. ખરેખર આ બધાએ જે પુરુષાર્થ અને મહેનત કરી છે એનું આપણે ફળ જોઈ રહ્યા છીએ કે બધાને ફૂલથી વધાવી અને નાની ઉંમરે આટલું સરસ મજાનું દાન લાવી આપ્યું છે પ્રશાંતભાઈએ, તો ખરેખર આપણે એમનો દિલથી આભાર માનવો જોઈએ. આ બધું કાર્ય જે થઈ રહ્યું છે એ બધાની કાંઈ ને કાંઈ પુરુષાર્થ છે, મહેનત છે. દીકરીઓને ઘડિયાળ આપવામાં આવી છે અને ભગવાન માં ભવાની કુળદેવી એમની તબિયત ખૂબ સારી રાખે અને એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. નટુભાઈ છારોડી વાળાનું ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફાયર બ્રિગેડના જેવી જે કામ કરતા પ્રકાશભાઈ સોનવડ વાળા એમનું સ્વાગત થવા જઈ રહ્યું છે. તો એથી પણ આ તો બધાનો ભાવ છે, પ્રેમ છે. અને અમારા લોક લાડીલા એવા કનુભાઈ પાલિયાનું પણ સ્વાગત થવા જઈ રહ્યું છે. સચાણાવાળા રાજુભાઈ પણ સ્ટેજ ઉપર આવે, એમનું પણ જો કોઈનું બાકી રહી જાય નામી અનામી તો અહીંયાથી અમને માફ કરજો, ક્ષમા કરજો, કારણ કે આટલું મોટું કાર્ય લઈને બેઠા હોય તો ભૂલચૂક એવી જ આપના ચરણોમાં પ્રાર્થના. હવે બીજી એક અગત્યની જાહેરાત કરવાની છે કે જ્યારે આપણે અહીંયાથી વિદાય લઈએ એટલે આપણો હાઈવે છે, એ હાઈવેને ખાસ બધાએ ગાડીઓ વ્યવસ્થિત રીતે પાર્ક કરી હોય એને વ્યવસ્થિત રીતે કાઢવી. જ્યારે આપના બાળકો ગાડીઓમાં બેસાડો અને અહીંથી જ્યારે જાહેરાત થાય એટલે વારાફરતી ક્રમશમાં આવ્યા હોય એ લોકો 5-7 જણા આવે અને એમની જાતે અહીંથી કરિયાવર પોતાના સાધનની અંદર લોડ કરવાનો છે. તો એમાં પણ અહીંયાથી જાહેરાત થાય એટલે વારાફરતી બધા આપણે ગાડી લાવીશું, કારણ કે સમયની સૂચકતા પ્રમાણે એમાં ઘણો સમય લાગે એવો છે. એટલે બાકી હોય જમવાનું ચાલુ છે અને કન્યાના વરઘડિયાના જે માતા પિતા છે એને જણાવવાનું કે એનો પૂરતનો સામાન દિનેશભાઈ પરસોત્તમભાઈ ધરમપુરવાળા અને નારાયણભાઈ પરસોત્તમભાઈ ધરમપુરવાળા આ બંનેને કરિયાવર માટે એના માતા પિતા દીકરીનું પોતાના અહીંથી આપવામાં આવેલી ખુરશીઓ લઈ અને અહીંયા આવશે અને અહીંયા મંડપમાં બેસશે. હા હા ગમે ત્યાં લઈ જાઓ પણ હૃદયમાં રાખજો હો.
ગમે ત્યાં લઈ જાઓ પણ હૃદયમાં રાખજો, દિલમાં રહેજો, દિલમાં રાખજો. પુરુષાર્થના અશોકભાઈ સાંભળો ના પરિબળથી વિધાતા બાકીના વરઘોડિયા છે, ઝડપ કરો. એક ચૂડી બાકી છે. થોડાક જગ્યાએ રાખજો, મને થોડીક જગ્યા રાખો. એક ખૂણા ઉપર ઊભો છો, પડી ના જવું, હાથ આપજો. હવે દીકરીઓને ગાયો આપવાની છે. અમારા ભરતભાઈ વડોદરિયા અને કૃષ્ણકાંતભાઈ બાપાની કૃપા છે. ભાઈ વારંવાર એનાઉન્સર થાય છે, વરઘોડિયાની હાજરી હોય તો વધારે સારું, જેથી કરીને બધા એકી સાથે જે ભેટ આપવાની છે આપે. તાલી પાડતા રહો. જો વિનોદભાઈનો ભાવ તો જુઓ, વરરાજાના અને બેને કેવા ભાવથી ભેટે છે. વાહ, પગે લાગે છે, વંદન કરે છે. હા, જ્યારે છેલ્લે વરઘોડિયા ને આ બધા એકી સાથે જાય ને, તો મારી તો એવી ઈચ્છા છે, જો તમે બધા માનો તો સહદેવભાઈ, એવી ઈચ્છા છે, સાંભળો, તમારે પાલન કરવાનું છે. અહીંથી નીકળે ને, ઉતરીને વચ્ચો વચ પસાર થાય, બધાય લાઈનસર, અને તમે બે બાજુ ઉભા રહો. આવો આવો આવો, વાહ વાહ મારા ભાઈ, આવો નટુભાઈ, આવો. સારોડી મારા ભાઈ, મારું મોહાર છે. બધું વડોદરિયા મારા મોસાળિયા છે, અહીં જ મારું મોસાળ થાય આ ધરતીમાં, એટલે સારોડી વાળા, હા સાડીઓ આપો. હા હા, ગાંધીનગરથી ભૂપેન્દ્રભાઈની સાથે આવ્યા છે. વરરાજાનું ઘર ભરાઈ જાય એટલું બધું છે. મકાન નાના હોય તો મોટા બનાવજો. આજ તમે વસ્તુ જુઓ છો, કેટલી બધી કિંમતી વસ્તુઓ છે, કેટલી મહેનત કરી છે, કેટલા હાથ જોડ્યા હશે, કેટલા સંબંધો કેળવ્યા હશે, અને કેટલાના વાયા કેવડાયું હશે, ત્યારે આટલી બધી વસ્તુ થાય. આ સમાજમાં એટલી બધી શક્તિ છે, પણ શક્તિ ડિવાઈડ થઈ ગઈ છે, વહેંચાઈ ગઈ છે. બધી એક શક્તિ થાય તો આથી પણ વિશેષ થાય. પણ હવે સદબુદ્ધિ બધાને આપે તો સારું. ભગવાન એમને બુદ્ધિ આલો. કોણ આયા? હા, પ્રેરણા પ્રગતિ મંડળના ભૂપેન્દ્રભાઈ પારેખ વાધરોડિયા, નરહરિભાઈના ભાઈ. નરહરિભાઈ સડક જૂથના છે. મારે એટલા માટે કહેવું છે કે શિક્ષણની અંદર 1,25,000 રૂપિયા આપ્યા છે. સૌથી પહેલા 1,25,000 સડક જૂથ, પછી 51,000 રૂપિયા પિતંબરભાઈ સડક જૂથ, વિનોદભાઈ 51,000 સડક જૂથ. ભાઈ વારંવાર કહું છું પણ હવે સાંભળતા નથી. બીજા વરઘડિયા ખાવાનું પડતું મૂકો ને ઝડપથી આવો. ઘેર જઈને બીજું ખાજો, પણ અહીં આવી જાઓ. અહીં બધા વેચવાનું ચાલુ કરી દીધું, તમે રહી જશો. ભાઈ સમાચાર આપો એમને કે ઝડપથી આવે. તમે વેચી દીધું? અચ્છા. ચાંદીની ગાયની વેચણી ચાલુ છે, ચાંદીના સિક્કાની વેચણી ચાલુ છે. આપણી જે સમિતિ છે, સમિતિના 5 વ્યક્તિઓ નિષ્ઠાથી કામ કરે તેવા આ સામાન ભરાવાનો છે. એટલે સામાન ભરાવા માટે તમે સહયોગ આપો. બહુ ભાગ્યશાળી હોય એને જ આ કામ મળે. આ નંબર 1 પહેલો નંબર હોય તે એ નંબર પ્રમાણે જ ભરાય, કારણ કે જગ્યા જ નહીં. ચાંદીના સિક્કાનું વિતરણ ગુણવંતભાઈ પનારા કોકતાના એક ચાંદીનો સિક્કો દરેક દીકરીઓને ભાવથી આપે છે. મારી ખાસ વિનંતી છે, ચાંદીના સિક્કાને એટલા સાચવવાના છે અને આ સમૂહ લગ્નને યાદ કરવાના છે. પૂજા ના કરતા હોય તો પૂજા કરજો, અને ચાંદીનો સિક્કો પૂજામાં જ રાખજો. ભગવાનને યાદ કરજો,
લીમત માતાને યાદ કરજો, અખેતિયા નાગદેવને યાદ કરજો અને ખૂબ સારી રીતે ભક્તિ ભાવપૂર્વક તમે ચાંદીના સિક્કાને પૂજામાં રાખજો. ગમે ત્યાં વેડફી નાખતા નહીં બહેનો, દીકરીઓ, કન્યાઓને કહું છું, ચાંદીના સિક્કાને ગમે ત્યાં વેડફી નાખતા નહીં. આ જગ્યાની આ ભૂમિનું તમને ફળ પ્રાપ્ત થશે ચોક્કસ. 2-4 વર્ષે તમે તમારી ક્રાંતિ થશે, પ્રગતિ થશે. વરઘોડિયા હજુ બાકી છે. કદમ ઝડપ ઉતારો, કદમ કદમ. હા, આગળ વધીએ, સાંભળતા રહેજો અને આવી રીતે આગળ વધતા રહેજો. એક સારી વહેંચણી ચાલી રહી છે અને પ્રગતિ મંડળ ગાંધીનગરથી લો તમે બોલો લીંબચે માત કી જય. જુવાર 5 પતાકા વાળંદ સમાજ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે. તો અમે આ 11 વરઘડિયા માટે અમે 2 મહિના સખત મહેનત કરી છે અને કદાચ મહેનતમાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અમારા વિનુભાઈનું તો ઘરું જ બેસી ગયું, એ તો કાલના બોલ કરે એમનું ઘરું બેસી ગયું છે. અને હજુ કે તમને કહું છું, જો તમે સહકાર આપશો તો આનાથી આવતી સાલ વધુ આપવામાં આવશે. હજુ તમે સમાજવાળા સહકાર આપશો, ટ્રસ્ટમાં સમૂહ લગ્ન કરવાના છે અમારે અને ટ્રસ્ટની સાથે વરઘડિયા જોડાશે તો આનાથી આવતી સાલ દરેક વસ્તુઓ વધુ આપવામાં આવશે. માટે વર પક્ષના માણસે સહી કરી અને કરિયાવર લેવાનો છે. અને બીજું એ કરિયાવર માટે અમે લિસ્ટ બનાવેલું મેળ્યું છે, તો એ લિસ્ટ પહેલું લઈ લેજો સંભાળીને. અને બીજું કે આપણે છોકરીઓના ટ્રસ્ટમાં લગ્ન કરીએ તો સરકારમાંથી આપણને 25,000 રૂપિયાની સહાય મળે છે. એટલે ઓછામાં ઓછા 11 વરઘડિયા તો થવા જ જોઈએ, બરાબર. આના અને ભોજનદાતા એવું પણ કહી ગયા છે કે આના કરતા 25 વરઘડિયા કરજો, મારા બને એટલું ભોજનદાતા અને બીજું પણ હું દાન તમને આપીશ. હા, આપણા બંને દાતાઓ દિલીપભાઈ બંનેને કીધું છે આપણને જે મળે તે દાનમાં આપશે. તો દરેક ભાઈઓને નમ્ર વિનંતી, પોતપોતાની પૂરત સંભાળીને લઈ લે, કોઈ વસ્તુ રહી ના જાય અને કોઈનું કંઈ ખોવાય નહીં, એટલા માટે ધ્યાન રાખજો. અને કરિયાવર લેવા માટે કોઈ ભાઈ બહેનો ઉતાવળ ના કરશો અને દરેકને લાઈનમાં જ કરિયાવર લેવું છે. હેલો, 11 વરઘડિયાને પૂરેપૂરી પૂરક મળશે, કોઈ વસ્તુ ઓછી તમને નહીં મળે. અને મળશે તો અમે પૂરું કરી દઈશું, પણ શાંતિ રાખજો ભાઈઓ, શાંતિ રાખજો. અહીંથી વરઘડિયાને આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિનોદભાઈ વડોદરિયા, ટ્રસ્ટ અધ્યક્ષ શ્રી કેશુભાઈ સાહેબ નવ દંપતીને આશીર્વાદ આપી રહ્યા છે. દરેક દંપતીને ચાંદીની ગાય ભરતભાઈ વડોદરિયા તરફથી આપવામાં આવે છે. સમાજના ઉપપ્રમુખ છે ભરતભાઈ વડોદરિયા. ચાંદી મળી રહ્યું છે, એટલો બધો દાતાનો સહયોગ મળી રહ્યો છે. દરેક દીકરીઓને 5 સોનાની ચૂની, 20 ગ્રામ ચાંદીના સિક્કા, એક ચાંદીનો સિક્કો, 20 ગ્રામની લકડી, તમામ કરિયાવર દાતાઓ તરફથી આપવામાં આવ્યો. દાતાનો ધન્યવાદ.
હા. પૂરેપૂરી અહીંથી આપવામાં આવી છે. અઠ્ઠાવન 83 નંબરનું આઈસર ભાઈ થોડું આગળ થોડું લેજો, પાછળ તકલીફ પડે છે સામાન ભરવાને. 58 83 નંબર આઈસર સમાજ દર્શન ચેનલના આરજી લીંબચિયાનું અહીં સ્વાગત છે, જે આપણા અહીંનો પ્રોગ્રામ જીવન પ્રસારણ કરશે ભાઈ. ફોટો પાડી લે સહી કરી. કરિયાવર લેવા આવનાર વરરાજાની 11 ગાડી અંદર અહીં લાઈન કરી દો મંડપની અંદર રસોડા સુધી ફક્ત. અને ખેતિયાનાગ દેવની પવિત્ર જગ્યાની અંદર 11 દંપતી પ્રભુતામાં પગલા માંડે છે. ધન્યવાદ. પુરત ક્રમ પ્રમાણે લેજો ભાઈ, અહીં ધક્કામુક્કી થાય નહીં. કોઈને પણ પુરતની અંદર એક ચમચી પણ ઓછી નહીં આવે, એ અમારી ટ્રસ્ટની જવાબદારી છે. એક ચમચી પણ ઓછી આવશે તો અમે એમને પૂરી કરીશું. એટલે શાંતિથી દરેક જણને ખૂબ મહેનત કરી અને 11 વરઘડિયાને અમે પુરત માટે ભાગ પાડેલા છે. છતાં પણ જો ન આવે તો અમારા પાસે માંગી લેજો. 5404 નંબરની બોલેરો 5404 નંબરની બોલેરો જરા ત્યાંથી હટાવી લેજો. વિનંતી છે ભાઈ, સાધનો પ્રેમથી હટાવો જેથી કરીને કરિયાવરનો સામાન ભરતા મુશ્કેલી ન પડે. જેનો નંબર અહીંથી બોલવામાં આવે કરિયાવર ભરવામાં, એ નંબરના જ ગાડી લઈને અંદર આવે. ખોટી ભીડ કરશો નહીં. તમામના કરિયાવર અહીંથી વેચેલા છે અને ક્રમ પ્રમાણે મળશે બધાને. ક્રમ પ્રમાણે જ લો. 2 નંબરનું કરિયાવર ભરાઈ રહ્યું છે. 2 નંબરનું સંપૂર્ણ કરિયાવર ભરાયા પછી 3 નંબર આવશે. બે નંબરનું કરિયાવર છે ભૂમિકાબેન કનૈયા દલસુખભાઈ વાણંદ ખારાખોટા અને સામે હેતલકુમાર સુનિલભાઈ કાંતિભાઈ વાણંદ ચારોલ. હેલો, દરેક વરઘડિયાના જે પુરત રહી અને તમામ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ સ્ટેજ ઉપર આવી જાય. પછી વરઘડિયા ઓરવામાં આવશે. હવે ઉતાવળ નહીં કરવાય. પુરત બધી ભરાઈ જાય. સમૂહ લગ્નની દીકરીઓને જેને પ્રભુતામાં પગલાં પડાવ્યા છે એવા આચાર્ય શ્રી ભરતભાઈ શાસ્ત્રીજીનું સન્માન ટ્રસ્ટ પ્રમુખ શ્રી વિનોદભાઈ વડોદરિયા કરી રહ્યા છે. ધન્યવાદ. અહીં સ્ટેજની બાજુમાં કાઉન્ટર છે. જે કોઈને દાન આપવાનું બાકી હોય લખાવેલું હોય અને કદાચ અંદરથી ઉમળકો થાય કે ના ખરેખર આવા સરસ સમાજના સમૂહ લગ્નની અંદર મારે પણ કંઈક યોગદાન આપવું જોઈએ, તો આ બાજોટના દાતા હવે આવ્યા છે અશોકભાઈ પરસોત્તમભાઈ વાણંદ સ્ટેજ ઉપર આવશે એમનું. અને ઉપપ્રમુખ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નારાયણભાઈ વિંસોડાવાળા દીકરીઓને આશીર્વાદ આપી રહ્યા છે. હેલો, અમારા ટ્રસ્ટના ખજાનસી અમારા ટ્રસ્ટના સુભાષભાઈનું સ્વાગત નારણદા કરે છે. આપવાનું બાકી રહી ગયું હોય તો દાનનું કાઉન્ટર અહીં બાજુમાં છે. તો વિનોદભાઈ વડોદરિયા ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નારાયણભાઈ વિસોડાવાળા દીકરીઓને આશીર્વાદ આપે છે. વાળા ઉપર આવશે અને દીકરીઓને આશીર્વાદ આપશે.
નાનુભાઈ બે નંબરનો ભાઈ વાણંદ વાસણા કોણપુર એના વાલી દીકરીનું આધાર કાર્ડ લઈ અને અહીં આવીને મળી અને કરિયાવર લઈ જશે. અને ત્રીજી ધીરજ. આ બધું કામ સેવા હોય દાન હોય પણ ધીરજ ના હોય તો શું કરવાનું. પણ શ્રી ખેતિયા દાદાની કૃપાથી અહીંયા જે કંઈ વડીલો આજે આશીર્વાદ માટે આપવા માટે ઊભા છે એમની અથાગ મહેનત અને તમારું ધૈર્ય આ બધું સમન્વિત થઈ અને આ કાર્ય આપણે અહીંયા આનંદ મંગળ રીતે પૂર્ણ કરી રહ્યા છીએ. ત્યારે દાદાના ચરણ કમળની અંદર પ્રાર્થના. અને બીજી એક વાત કહું કે વડીલોના આશીર્વાદ વગર બધું નકામું છે. કહેવત એ પણ છે, મા તે મા બીજા બધા વગડાના. મા એના દીકરાને અને દીકરીને જે સંસ્કાર આપે ને એ બીજા કોઈ ના આપે. અને પિતા છે ને બહુ મહેનત કરે, કેવા ખૂબ મહેનત કરે અને એના આશીર્વાદ એના ઉપર હોય તો અહીં આપણે વેદ મંત્ર દ્વારા નવ દંપતીને આશીર્વાદ આપીએ. અહીંયા બધાના નામ તો મને નથી આવડતા. અમારા મિત્ર ગણો કે જે ગણો, શ્રી વિનોદભાઈ વડોદરિયા, અને ભાઈબંધ ગણો તો ભાઈબંધ, મિત્ર ગણો તો મિત્ર, અને યજમાન અને બ્રાહ્મણ ગણો તો એ રીતે. તો બધાને આપણે આશીર્વાદ વેદ મંત્રથી આપીશું. હરિઓમ ભદ્રમ કર્ણેભે શૃણુયામ દેવા ભદ્રમ પક્ષે માક્ષભિરજત્રા દુષ્ટો ભાગો. વડીલો આશીર્વાદ આપે છે. બોલો લીંબચ ખેતિયા હર મહાદેવ. મારો અવાજ બેસી ગયો છે પણ આ નવદંપતિ મારી ટીમ બદલાતી રહે, હું એક જ કન્ટિન્યુ રહું અને આ બધા ટીમના સહકારથી મને આ સફળતાના શિખરો સર કરાવ્યા છે. મારી ટીમ એટલે જે અત્યારે હાલ મારી સાથે કામ કરી રહી છે અને દાતા એમને ખોબલે ને ખોબલે દાન આપ્યું છે. એટલે અત્યારે હું કંઈ બોલી શકતો નથી, ઘણું બધું બોલવું છે. મારા વતી બોલશે રમેશભાઈ. હેલો. સમૂહ લગ્ન અમારે જે દિવસથી અમે નક્કી કર્યું તે દિવસથી અમે વિનુભાઈ બધા 10 વખત બાંધ્યા છીએ. અમે રીહીને જતા રહ્યા છીએ, પણ વિનુભાઈ મક્કમતાવાળા માણસ હતા. અમને સમજાવી અને પાછા લઈ જાય. અને એમાં સૌથી મોટામાં મોટો ફાળો વિનુભાઈનો છે. કારણ કે સવારમાં નીકળી જવાનું, સાંજે 1:30 વાગે 2 વાગે ઘેર જવાનું. બૈરા છોકરા જાગતા હોય કે ઊંઘી ગયા હોય, વિનુભાઈને ખબર ના હોય, સવારમાં નીકળી જાય. પણ એમની ટીમ સારી હતી. 5-6 માણસ હતા, અમે એમના અંગાત હતા, પણ એમની ટીમમાં જે 5-6 માણસ હતા જે વ્યવસ્થિત અમારા ટ્રસ્ટના ખજાનચી પૂરા સહકારથી. કારણ કે એમને ફાળો અમે લમસમ કહું છું તમને, રકમ મને ચોક્કસ તો નથી ખબર, 20 લાખ જેવો અમારો અંદાજ છે. અમારો ફાળો 20 લાખનો અમે વિનુભાઈએ ભેગો કરે છે. ગયા 24માં 19 લાખનો હતો, આજે 20 લાખનો પૂરો કર્યો છે. એમાં કરિયાવર અલગ અને 20 એમને મને ના પડી કે ના બોલશો. લગા હું 2 વસ્તુ મેં કીધું કે 2 વસ્તુ લઈ લો વિનુભાઈ. એ જાહેરમાં ના બોલાય મારા. લગા તમામ વસ્તુ વિનુભાઈએ લીધી, તમામ. અને વિનુભાઈએ જે સહકાર, અને અમારા ભરતભાઈ ઉપપ્રમુખ, ગાયના દાતા, જ્યારે બોલાવીએ ત્યારે આવી જાય. પણ એમના શું ભાઈ 3 નંબરનું કરિયાવર ભરવા માટે ગાડી આવી જાય. ભાઈ વરરાજાની ગાડીઓ તાત્કાલિક અંદર લાવી દો.
પૈડું ખેંચવા માટે વરરાજાની ગાડી અંદર મંડપની અંદર લાવો. હા, સારું સારું, કઈ વાંધો નહીં. હા ભાઈ, સમાજના પ્રમુખ શ્રી રતિભાઈ ઉગ્રોજા એમને પણ સમૂહ લગ્નની અંદર ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. અમે અને વિનોદભાઈ, હું પણ સ્વીકારું છું ભાઈ કે હું શિક્ષક તરીકે 58 વર્ષે નિવૃત્ત થયા પછી સમાજનું કોઈ કામ 60 વર્ષ સુધી જોયું નથી. એ 6 દિવસમાં જોયું. અમે વિનોદલાલના સાથે સમાજની અંદર 15 દિવસની અંદર સમાજનું એક ગામ હું ફર્યો છું. સારું ભાઈ, વરરાજાની ગાડી બહાર રહેશે અને વરઘડિયા અહીંથી દરવાજા સુધી જશે. જેને ચા પાણીનું બંધાણ હોય અને સમય થઈ ગયો હશે ચાનો, તો અહીંયા કાઉન્ટરની બાજુમાં ચા ચાલુ કરી દીધો છે ભાઈ. અહીંયા મેન દરવાજામાં બધી ગાડીઓ 11-12 ભેગી થાય ને બધું ગચરો ગચર થશે. એટલે જ્યાં ગાડી પડી હોય ને ત્યાંથી આપણે પૈડું છીંચીને એને વિદાય આપી દેવાની. બરાબર ને? એટલે આ જે અણવર હોય અણવર એ એમની ગાડીઓ તૈયાર કરાવડાવો અને કન્યાના માતા એમના વરરાજાને પોખવાના છે તે ગાડીએ જતા રહો. सजन दे नाम दी लगी है मेहंदी, लाडो तेरे हाथों में, बन्नो विदाई वाले हंजू भरे हैं तेरी आंखों में. याद आएंगे मुझे बाबुल तेरी गलियां, याद आएंगे मुझे बाबुल तेरी गलियां, वो बचपन की बातें तेरे बागों की कलियां, याद आएंगे मुझे बाबुल तेरी गलियां, याद आएंगे मुझे बाबुल तेरी गलियां, वो बचपन की बातें तेरे बागों की कलियां, याद आएंगे मुझे बाबुल तेरी गलियां. तेरी बाहों का झूला, वो पलना वो डोरी, अब तक ना भूली मैं बाबुल तेरी मीठी मीठी लोरी. तेरी बाहों का झूला, वो पलना वो डोरी, अब तक ना भूली मैं बाबुल तेरी मीठी मीठी लोरी. मुझे बुलाएंगे वापस वो चौबारे वो डलियां, याद आएंगे मुझे बाबुल तेरी गलियां, याद आएंगे मुझे बाबुल तेरी गलियां. सुन लाडली जिथे तू चली, तेरे नाल नाल जाएंगी बाबुल दी दुआएं. तेरे दामन में खेले हर खुशियाँ, अखा विच तेरे कभी हंजू नहीं आए, हंजू नहीं आए, हंजू नहीं आए. भूल न पाऊंगी मैं तेरे किस्से और पहेलियां, याद आएंगे मुझे बाबुल तेरी गलियां, वो बचपन की बातें तेरे
સંબંધ જોડું છું આશીષ દેતા મુજને તું નિહાળજે વીરા મારા બાપાને સંભાળજે વિદાયની વસમી છે વેદના વીરા મારા બાપાને સંભાળજે જાતા જાતા દીકરીની પ્રાર્થના વીરા મારા બાપાને સંભાળજે આજે હૈયાને ખોલી વાલમાં આસોડા ઘોળી મારા કાંધે આવીને ભલે તું રડી લેજે રે કાલથી ના છલકે મોતી આંખના વીરા મારા બાપાને સંભાળજે વિદાયની વસમી છે વેદના વીરા મારા तने मैं जो